તો સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરીની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. ડિમાન્ડ ઘટતા એક્સપોર્ટમાં 30 થી 33% ઘટાડો થયો છે. નિકાસમાં ગત વર્ષની તુલનાએ 4756 કરોડનો ઘટાડો થયો. સોનાના ભાવમાં વધારાથી પરિસ્થિતિ ઉદ્ભવી છે. જીજેઈપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ નિવેદન આપ્યું. અમેરિકામાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે. મોંઘવારી ફુગાવાના દરમાં વધારો એક્સપોર્ટના ઘટાડાનું મૂળ કારણ બન્યું છે. લોકોની બચત ન થતા પણ ખરીદીમાં ઘટાડો થયો છે. ક્રિસમસ દરમિયાન પરિસ્થિતિમાં સુધારો આવે તેવી શક્યતાઓ રહી છે. એક તરફ સુરત હીરા ઉદ્યોગમાં પણ હીરાનું મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આ વચ્ચે હીરા બાદ જેમ્સ એન્ડ જ્વેલરીની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો છે, જેને લઈને એક્સપોર્ટ છે તે 30 થી 33% જેટલું ઘટ્યું છે. જીજેપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયા આપણી જોડે જોડાયા છે. સીધી વાત કરીશું તેમના જોડે. સર, જે પ્રમાણે વિપરીત પરિસ્થિતિ આજે જેમ્સ એન્ડ જ્વેલરીમાં પણ જોવા મળી રહી છે, તેની પાછળના મૂળ પરિબળો કયા જવાબદાર? વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે યુદ્ધનો માહોલ છે, એ રશિયા કે યુક્રેનનું યુદ્ધ હોય કે ઇઝરાયલની સાથે પેલેસ્ટાઇન, લેબનીઝ અને ઇરાકના યુદ્ધના ભણકારાઓ, આ બધી બાબત અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર નેગેટિવ ઇમ્પેક્ટ આની જોવા મળી રહી છે. સૌથી મોટું જો માર્કેટ હોય તો અમેરિકા માર્કેટ છે આપણી માટે, કારણ કે કોવિડની 2019-20ની અંદર જે પ્રમાણે આપણી પરિસ્થિતિ એક્સપોર્ટની $25 બિલિયન હતી, પરંતુ થોડું પણ માર્કેટ ઓપન થતા 2021-22ની અંદર એ આપણું જમ્પ મારીને $39.97 બિલિયન આપણું એક્સપોર્ટ કટ એન્ડ પોલિશનું થઈ ગયું. કારણ કે અમેરિકાની પ્રજા આગળ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર સરકારે ખૂબ પેકેજ આપ્યા, બચતનું પ્રમાણ ખૂબ મોટું વધી ગયું. જેવું માર્કેટ ઓપન થયું એટલે લોકો તેની પહેલી ચોઇસ ખરીદી એટલે ડાયમંડ જ્વેલરીની હોય છે. જે રીતના એશિયાની અંદર લોકોની બચત થાય એટલે ગોલ્ડ ખરીદતા હોય છે. પરંતુ ધીરે ધીરે જે માર્કેટ ઓપન સારી રીતે થવું જોઈએ, અમેરિકાની અંદર મોંઘવારીનો દર, ફુગાવાનો દર વધ્યો અને ખાસ કરીને ચાઇના કોવિડ-19 પછીનું જે માર્કેટ ઓપન થવું જોઈએ એ માર્કેટ ઓપન ન થયું. કારણ કે એને પણ આપણે 35% જેવું કટ એન્ડ પોલિશ એક્સપોર્ટ અહીંથી કરતા, અને એ હાઈલી પ્રિશિયસ સ્ટોન હોય કે સોલિટર ડાયમંડ હોય અને પટલી સાઇઝના સારી પ્યોરિટીના માલો ત્યાં આપણે એક્સપોર્ટ કરતા. ખૂબ મોટી એમાઉન્ટમાં ત્યાં આપણું કામ થતું. ત્યાંનું માર્કેટ પણ ઘટીને 7 થી 8% અત્યારે એક્સપોર્ટ છે. આ બધી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ છેલ્લા વર્ષના જો આપણે 22-23ના ફિગરની વાત કરીએ તો $29.57 બિલિયન અત્યારે આપણું એક્સપોર્ટ રહ્યું છે. એટલે ખૂબ મોટો ઘટાડો છે. એની સામે રફના ઇમ્પોર્ટની અંદર પણ ખૂબ મોટો ઘટાડો છે. જ્યાં સુધી આ બજારની અંદર મુવમેન્ટ નહીં આવે, ખાસ કરીને અમેરિકાની પરિસ્થિતિ, અમેરિકાના ઇલેક્શન ચાલી રહ્યા છે, ઇલેક્શન પૂરા ન થાય, નવી ઇકોનોમિક પોલિસી, નવા પ્રેસિડેન્ટ કઈ ટાઈપની લાવે, અને જો ચાઇનાનું માર્કેટ ધીરે ધીરે ફરી વખત મુવમેન્ટમાં આવે તો એક અપેક્ષા અને હોપ છે કે ક્રિસમસ આવી રહી છે, લોકોની થોડી ખરીદી નીકળે તો આ પરિસ્થિતિ થોડી હળવી થાય. એ અપેક્ષા સાથે ઇન્ડસ્ટ્રીના લોકો અત્યારે કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે ડાયમંડ વર્કરને કામ મળી રહે એની માટેના ઇન્ડસ્ટ્રીના લોકો પ્રયત્ન કરી રહ્યા છે. તો બિલકુલ અમેરિકામાં જે પ્રમાણે મોંઘવારી અને ફુગાવાનો દર વધ્યો છે અને તેના કારણે પણ ડિમાન્ડ છે તે ઘટી છે, તો બીજી તરફ ક્રિસમસની લોકો વાટ જોઈ રહ્યા છે કે ક્રિસમસના તહેવાર દરમિયાન જો ડિમાન્ડ નીકળે તો પરિસ્થિતિ થાળે પડે તેમ છે. પરંતુ હાલ તો જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જોતા જે વર્કરોની સાથે વેપારીઓ પણ એક નવી આશા જોઈ બેઠા છે. ત્યારે જોવાનું એ રહે છે કે ક્રિસમસ બાદ જે બજાર કઈ રીતનું રહે છે. કેમેરામેન અક્ષય વાઢેર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.